શ્રી વલ્લભના મુખારવિંદમાં મહાપ્રભુજી આ શ્લોકમાં આજ્ઞા કરે કે સંપૂર્ણ સમર્પણ શ્રી કૃષ્ણને થાય, માનો અહીંયા મોક્ષ પ્રાપ્ત થયું. કારણ કે એક વાર અહીંયા શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ કરાવી દે છે જીવનું, એનો ત્યાગ નથી. પુષ્ટિ માર્ગમાં ત્યાગ કોઈનો પણ નથી, અહીંયા સમર્પણ છે. ત્યાગ તે મર્યાદા ને સમર્પણ તે પુષ્ટિ. ભૌતિકમાં મર્યાદામાં તો ગયા પછી 100 વર્ષ જેના થાય, ચલો એને મોક્ષ મળ્યો કહેવાય, એ મર્યાદા. ગયા પછી જેને ફળ મળે મોક્ષ લો. જેમ આપણે બહુ મોટા મોટા ખૂબ બધી પોલિસીઓ લઈ ગયા હોય ને ખૂબ પોલિસીઓ લીધેલી હોય, ગયા પછી પાસ થાય. સાચી વાત છે ને? એજન્ટો મને પણ મળે છે એટલે કહું છું. બધું આનંદ ગયા પછી. મેં કીધું ભાઈ અમે તો પુષ્ટિ માર્ગે છીએ, જીવતા આનંદ આવે સાચું, ગયા પછી શું? આજનો લાવ લીજીએ, કાલે કોણે દીઠી છે, કાલની કોણ વાત કરવા જાય? આજની ઘણી રિયામણી, આજ સિવાય કાલની વાત કરવી એ જ ખોટું. કાલની વાત છે જ નહીં, અહીંયા આજની વાત છે. આજમાં શું? આજનો લાવ લેજીએ. જે નિત્ય તમે કરો છો ને એનો આનંદ છે. એમ અહીંયા કૃષ્ણ સામે ચાલીને ભૂતલ પર જે આનંદ આપે છે લીલામાં નથી. આ લોકો લીલાની વાત કરે, લીલામાં તો બંધન છે. અહીંયા સ્વતંત્ર છે ત્યાં બંધન છે. ત્યાં તો ગોપીજનો, સ્વામીજી, શ્રી વલ્લભ વિઠ્ઠલ બધા સ્વરૂપ અષ્ટકાઓ બધા બિરાજમાન છે. એમની આજ્ઞા રહીને સેવા કરવું એ લીલાનો પ્રકાર. અને અહીંયા ભૂતલમાં દરેકના માથે, દરેકની નિકુંજમાં, દરેકના હૃદયમાં અલગ અલગ સ્વરૂપો બિરાજે. જે કરવું હોય તે કરો, કોને ખબર છે? એ ભૂતલનો આનંદ. અમારા પ્રસંગ આવે છે કે આચાર્ય શ્રી સામે એક વૈષ્ણવને કીધું કે જે લીલા મેં કબ જાઉંગો, ત્યારે આચાર્ય ચણે પીઠ ધરી છે ને, પીઠ ધારણ કરી. કરે ભૂતલને છોડીને આવો રસાત્મક આનંદ છો, લીલામાં જવાની વાત કરી. હું આ પ્રસન્ન થયો છું. ભૂતલમાં શું ગમે છે જે લીલામાં મળવાનું છે? અહીંયા બધું જ છે. અહીંયા સ્વતંત્ર નિકુંજ છે. મહાપ્રભુજીની કારણે સ્વતંત્ર નિકુંજ પ્રાપ્ત થતા બીજું જોઈએ શું? એટલે અહીંયા ત્યાગ નથી. મર્યાદામાં તો મોક્ષ મળે, ગયા પછી કે ક્યારે જશો ને ક્યારે પ્રાપ્ત કરશો કોને ખબર છે? ત્યાં સરવાળા થાય અને સરવાળા થાય પછી નક્કી થાય કે શું કરવું. ત્યાં સુધી ફરતા ફરવાનું. પાપ પુણ્યના સરવાળામાં પડી જઈએ, મોક્ષ મુક્તિનો આધાર થાય ને પછી નક્કી થશે. પણ અહીંયા ભૂતલ પર વૈષ્ણવને આનંદ કેટલો! સમર્પણ એટલે કે બ્રહ્મ સંબંધ થતા જ જે કૃષ્ણનો સંબંધ થઈ ગયો, કૃષ્ણ જેને મળી ગયા, સમજો ઘર બેઠે મોક્ષ મળી ગયો. આનાથી મોટો મોક્ષ કયો હોય? જે મહાપ્રભુજી આજ સમજાવે છે કે જગતમાં પુષ્ટિ ભક્તિ માર્ગે જીવન સમર્પણની વ્યાખ્યામાં મર્યાદાના મોક્ષને ગણવો હોય તો કૃષ્ણનો સ્પર્શ જેને થાય એને બધું પ્રાપ્ત થઈ જાય, તેને મોક્ષ પ્રાપ્ત થઈ ગયો. સમર્પણનો વ્યાખ્યા સમજીએ કે જેને મનમાં કૃષ્ણને પ્રાપ્ત કર્યા સિવાય કોઈ ઈચ્છા ના રહી હોય, જેને બધું જ કૃષ્ણને સમર્પણ કર્યું હોય, સમજો એને મોક્ષ મળી ગયો. ગુસાજીના સેવકની વાત યાદ આવે અહીંયા. જો સંગતિ મળી જાય તરત માણેકચંદ બધાને યાદ આવી ગઈ. આને કેવા સત્સંગી જીવન. વૈષ્ણવનું નામ બોલતા પ્રસંગો તરત હૃદય કમળ ઉપર આવી જાય. એને કેવા સત્સંગ ફલીભૂત થયો. સંકેત થતાની સાથે અહીંયા ભક્તનું નામ ને ભક્તનું સ્વરૂપ ખડું થાય. એને કેવા સત્સંગ ફલીભૂત થયો. શ્રી ગુસાઈજી ગામમાં પધારે છે ને માણેકચંદના બાજુમાં એક વૈષ્ણવ રહે છે. એના ઘરે મુકામ છે. મુકામ કર્યો છે અને તેની સ્ત્રી શ્રી ગુસાઈના દર્શન કરે છે. ગુસાઈના દર્શન કર્યા. બંને માણેકચંદ પત્ની બંને ગુસાઈજી પાસે ગયા. અમને શરણે લો, આપ ખરેખર પુરુષોત્તમ છો. ત્યાં જે કીધું કે સુબહ મિલેંગે. આખો દિવસ રાહ જોઈને ફરી સવારે મળ્યા. સવારની પહોરમાં શ્રી ગુસાઈજીએ બંનેને શરણે લીધા. કીધું કૃપા કરીને મારા ઘરે પધારો, ઘરે પધારો. ઘરમાં જેટલું પણ બધું હતું તે બધું વેચી નાખ્યું. પોતાનું સર્વસ્વ વેચી દીધું અને 76,000 રૂપિયા ભેગા થયા. અને ગુસાઈજી પધારે છે ગોકુલ તો અધિકારીજીને 76,000ની હુંડી આપી કે આ ગુસાઈજીના ભંડારમાં પધરાવી દેજો.
ત્યારે ગુસાઈજી પદાર્થ હાથી પર તો આગળ એક સ્ત્રી ચાલે. ગુસાઈજીએ કીધું કે આ સ્ત્રી કોણ છે? રોકો રથને. રથ રોકાયો. વૈષ્ણવ રોકાયા કે સ્ત્રી કોણ? સ્ત્રીને બોલાવી. જેવું તો માણેક ચંદની પત્ની હતી. ગુસાઈજી પૂછ્યું કે તમે અહીંયા ક્યાંથી? કહે કે પ્રભુ અમે તો આપને અમારું સર્વસ્વ સમર્પણ કરી દીધું છે, હવે આપની પાછળ અમે છીએ, આપને છોડીને ક્યાંય નથી જવું. કીધું કે માણેકચંદ ક્યાં છે? તો જોયું તો ગુસાઈજીની પાછળ ચાલતો હતો. માણેકચંદને બોલાવે કરે તમે તો ઘરે જાઓ, સેવા કરો, સત્સંગ કરો. માણેકચંદ કહે છે હવે આપની વગર અમારાથી રહેવાય તેમ નથી, અમે ક્યાં જઈએ? હવે આપ જ અમારું બધું છો, આપને સમર્પણ છે. ગુસાઈજીએ કીધું કે તમે ઘરે જાઓ, હું તમને બાસલાલ સ્વરૂપ પધરાઈ આપું, તમે ઘરમાં સેવા કરો, સત્સંગ કરો, જાગૃતિ કરો અને પ્રભુને ખૂબ લાલ લડાવો. એવું કે અમે તો સર્વસ્વ આપણે સમર્પ્યું છે, આપની વગર અમારાથી રહેવાય નહીં. પછી એ કીધું કે આપ એટલું વચન અમને આપો કે આપ 6 માસ ગોકુલ બિરાજો છો અને 6 માસ શ્રીનાથ દ્વારા બિરાજો છો. એટલું વચન મને આપીને જાઓ કે 1 મહિનો મારા ત્યાં બિરાજશો, એ વચન આપ આપશો તો અમારા ઘરે જઈશ, બાકી નહીં જવું. ત્યારે ગુસાઈજીએ વચન આપ્યું કે તારી જે ભાવના છે હું દર વર્ષે 1 વર્ષ તારા ત્યાં બિરાજીશ અને તું વ્યાવૃત્તિ કર, સત્સંગ કરને સેવા કર. સર્વસ્વ સમર્પણ શ્રી માણેકચંદે કર્યું. ત્યારે પુત્રનું લગ્ન આવ્યું ત્યારે પછી ગુસાઈજી પધરાવ્યા. તો વાર્તા પ્રસંગની સંગતિ મળે છે કે સમર્પણ કરનાર જીવ અહીંયા જીવતે મોક્ષથી પણ વધારે પ્રાપ્ત કરે છે. મોક્ષથી પણ જેને વધારે પ્રાપ્ત થાય એને કહેવાય પુષ્ટિ માર્ગે સમર્પિત જીવ. એટલે સેવા પ્રકારમાં પણ આરતીનો પ્રકાર બતાવ્યો કે આરતી કેમ કરાય. જો મોક્ષની સંગતિ આરતીથી છે. 2 પ્રકારની આરતી અહીંયા થાય છે કે નિરાંજન થાય ને એક આરતી થાય. જ્યારે યશોદાજી કૃષ્ણની કરે, જ્યારે નંદરાયજી કૃષ્ણની ઉતારે તેને કહેવાય નિરાંજન. ત્યાં કે નિરાંજન કરો, ઘણા કે આરતી કરો, બધા લોકો ભેદ કરે આરતી શું નિરાંજન શું. ત્યારે નાના બાળકને નજર ન લાગે એને કહેવાય નજર ઉતારવી, એને કહેવાય આરતી. કે નાનકડો એક સુંદર રૂપાળો ઐશ્વર્ય ધર્મ વાળો બાળક છે, સુંદર પરાક્રમ કરે છે ને ગોપીજનો ટુકુર ટુકુર એને જોયા કરે છે, મારા પ્રભુને નજર ઉતારવું કેવી રીતે? ત્યારે યશોદાજી નિરાંજન કરીને મનમાં આર્યાઓ શ્રી ગુસાઈજી આર્યા બનાવી છે. યશોદાજી ખૂબ વાલથી પ્રેમથી મારા પ્રભુને મારા લાલનને નજર ન લાગે તો નિરાંજન ઉતારું છું. અમારા ત્યાં જે નંદાલયમાં જે આરતી છે નિરાંજનના પ્રકારથી છે કે બીજા લોકો આવીને અન્ય ધર્મી આવી જાય તો શું થાય? અમારા પ્રભુને નજર ન લાગી જાય, નિરાંજન ઉતારીએ. કે પૃષ્ટિ ભક્તિ નજર તો કટાક્ષ છે ને, અહીંયા તો પ્રભુના નેત્રમાં કટાક્ષ ને ભક્તિની નજર પર કટાક્ષ, બધું કટાક્ષમાં ચાલે છે. એટલે નિરાંજન ઉતારવામાં આવે. પણ નિકુંજમાં આરતી છે. શ્રી મહાપ્રભુજીની પણ આરતી, શ્રી વિઠ્ઠલનાથની પણ આરતી છે, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન ઠાકોરજીની આરતી છે, 4 આર્યાઓ. તો જ્યાં ગોપીજનો જ્યાં પ્રભુની આરતી કરે છે તે વિરાત્મક અગ્નિ છે. ત્યારે યશોદાજી આરતી કરે તે નિરાંજન કહેવાય. જ્યારે આરતી થાય ત્યારે 4 મુઠિયા આવે, લોટને જલથી બાંધીને હળદર પધરાવીને 4 મુઠિયા કરવામાં આવે. અને મુઠિયાનો પ્રકાર છે મોક્ષનો, કે 4 પ્રકારના મોક્ષ અહીંયા મૂકેલા છે. કૃષ્ણની આરતી તે તો સમર્પણની ભાવના છે, વિરહાત્મક વિપ્રયોગની ભાવના છે, રસાત્મક ભાવના છે. પણ આ 4 મોક્ષના 4 મુઠિયા પધરાયેલા છે. શાસ્ત્ર કહે છે કે 4 મુઠિયામાં જો મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો કરી લો, તો આરતીને છોડી દો. હરરાજ અહીંયા નિત્યરામ બતાવે છે કે ભગવદીય શું કહે છે? શ્રી મહાપ્રભુજીની આરતી થાય, શ્રી ઠાકોરજીની આરતી થાય ત્યારે ભગવદીય મુઠિયાને પોતે નથી લેતા, એ 4 મુઠિયાને ઠાકોરજી પર વાળે છે. 4 મુઠિયાને ગોળ કરીને એક મુઠિયાને વાળીને 4 દિશામાં ફેંકે છે કે મારે કોઈ પ્રકારનો મોક્ષ જોઈતો નથી, આ 4 દિશામાં મોક્ષ આપ્યો, જે 4 દિશામાંથી મને દુસંગ અપાવે એને મોક્ષ મળી જાય. મને તો આપણા ચરણથી ભક્તિ જોઈએ છે. જે પણ મોક્ષની વાત કરવા આવે એને આ મોક્ષ દૂર ફેંકું છું, એ મોક્ષને લઈ જાઓ. પણ અહીંયા જે ભક્તિ મળવી જોઈએ એ ભક્તિ મને આરતી દ્વારા પ્રાપ્ત થાય છે. ત્યારે એ મુઠિયાનો પ્રકાર બતાવ્યો. તો પુષ્ટિ માર્ગે મોક્ષ અને સમર્પણની વ્યાખ્યા અહીંયા શ્લોક દ્વારા આપણે સમજાવીએ. શ્લોકો વહેલા લેવાઈ રહ્યા છે પણ તો જ 11મા શ્લોક સુધી પહોંચાય ને. 11મા શ્લોક સુધી પહોંચવું એટલે રસ સુધી પહોંચવું. રસની સિઝન છે ને, કેરીની સિઝન છે.
ઉત્થાપનમાં તો આવી જ હોય પ્રભુને. રસ સુધી પહોંચવા માટે આ 10 શ્લોકોને આપણે પાર કર્યા. કાલ, દેશ, કર્મ, કર્તા, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, કેટલા બધાને પાર કર્યા.